અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ A1 સ્કૂલમાં આજે ગેંગવોરની ઘટના જોવા મળી. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ટોળું એકત્ર થઈ લાકડી અને પટ્ટા વડે વિદ્યાર્થીને માર મારી ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલાના બનાવમાં 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર બનવા પામી હતી. હવે અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી J.K. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર હુમલાને લઈને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું મોટું નિવેદન બહાર આવ્યું છે. નેશનલ હાઈસ્કૂલની બહાર મારામારીની ઘટના બની છે. નેશનલ સ્કૂલના સંચાલકના જણાવ્યા પ્રમાણે સ્કૂલથી 100 મીટર દૂર આ ઘટના બની છે. પ્રી બોર્ડ એક્ઝામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે જૂની બાબતે મારામારી થઈ હતી. એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવાનો હુકમ સરકારે કર્યો છે. 6 જેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હવે જોઈએ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની મીડિયા સાથેની વિશેષ પ્રતિક્રિયા. જેવી રીતના સવારે હું મારી કચેરીમાં બેઠો હતો ત્યારે એક સમાચાર ધ્યાનમાં આવ્યા કે નેશનલ હાઈસ્કૂલ જે નારણપુરા છે તે હાઈસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની કોઈ ઘટના બની હતી અને જેનું સંજ્ઞાન લઈ અને તરત જ મેં જે તે અમારા શિક્ષણાધિકારી અને પોલીસ વિભાગને જાણ કરીને અહેવાલ મંગાવ્યો હતો અને અહેવાલના આધારે નેશનલ હાઈસ્કૂલ ના જે સંચાલક શ્રી સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે ધોરણ 10ની જે પ્રી બોર્ડ એક્ઝામ હતી એ બોર્ડની એક્ઝામ પ્રી બોર્ડ એક્ઝામ પૂરી થયા બાદ એ નેશનલ સ્કૂલ નારણપુરાથી 100 મીટર દૂરના અંતરે હરિયમ અપાર્ટમેન્ટ ખાતે વિદ્યાર્થીઓને અંદરો-અંદર કોઈ જૂની કદાચ ઘટના હશે એને ધ્યાનમાં લઈ અને ઝઘડો થયો હતો, જેમાં એક વિદ્યાર્થીએ પોતે અન્ય સાથીઓને બોલાવ્યા હતા અને ઝઘડામાં ઈજા થઈ હતી અને શાળા દ્વારા આ ઈજા થયેલ બાળકને હોસ્પિટલ લઈ અને તાત્કાલિક સારવાર આપી હતી અને તેની સાથે સાથે વાલીને બોલાવી અને ઠપકો પણ આપેલો હતો અને આ વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. એ ઉપરાંત સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ અર્થે મોકલેલ છે અને એ તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ અંતર્ગત જે પણ હશે એ કાર્યવાહી અંતર્ગત એક્શન લેવામાં આવશે. એ ઉપરાંત જે પોલીસની કાર્યવાહી છે એ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન સાથે પણ અધિકારી સાથે વાત થઈ એ મુજબ એક વિદ્યાર્થી દ્વારા અત્યારે FIR લખવાની પ્રક્રિયા ચાલુ છે. 6 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરીને પકડેલ છે અને અત્યારે વિદ્યાર્થી પોતે પણ દવાખાને સારવાર લઈ અને FIR લખાવવા વાલી સાથે આવેલ છે. એ અહેવાલ મંગાયો છે, એ પ્રાથમિક તપાસને આધારે